રોજ 30 મિનિટ વોક કરો તો શું થાય? જવાબ ના ખબર હોય તો કંઈ નહીં, હું આપને જણાવું. નિયમિત ચાલવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે. આ માટે તમારે જીમના કોઈ જ ખર્ચા કરવાની જરૂર નથી. માત્ર કમ્ફર્ટેબલ કપડાં અને શૂઝ પહેરીને ખુલ્લી હવામાં નીકળી પડો અને પછી જુઓ શું ફાયદા થાય છે. કારણ કે તમારા સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કશું જ નથી. સ્વાસ્થ્ય એ જ વ્યક્તિની વાસ્તવિક સંપત્તિ અને ખજાનો છે. આપણે કમાવામાં, ભણવામાં, ઘરની જરૂરિયાતોને પૂરી કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. પરંતુ હું કહીશ કે તમે માત્ર 30 મિનિટ તમારી જાતને આપો. જો તમે એકલા ન ચાલી શકો તો કોઈની સાથે વોક કરો. કોઈ ન હોય તો સંગીત સાંભળતા સાંભળતા ચાલો, પણ રોજ 30 મિનિટ જરૂર ચાલો. કારણ કે નિયમિત ચાલવાથી હૃદયરોગ, ટાઈપ 2, ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. મહત્તમ લાભ મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવાની પણ જરૂર નથી. ફક્ત વોક કરવાથી પણ તમારું ટેન્શન હળવું થશે. ચાલવું એ એક પ્રાકૃતિક ક્રિયા છે અને ખર્ચ મુક્ત વ્યાયામ છે. આ કસરત કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે કરી શકાય છે. ચાલવું એ એક એરોબિક એક્ટિવિટી છે અને શરીરના નીચેના ભાગમાં ઘણી માંસપેશીઓ આવેલી હોય છે, જેમાં ફાયદો થાય છે. ચાલવાના ફાયદા અનેક છે અને નુકસાન ઓછા. તો ચાલો જાણીએ નિયમિત ચાલવાના ફાયદા. હૃદયને સ્વસ્થ રાખે છે, હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે, શરીરની વધારાની ચરબી પણ ઘટે છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, સ્વાસ્થ્ય સંબંધિત અનેક રોગો મટે છે. ચાલવાથી આયુષ્ય પણ વધે છે. જી હા, આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ રોજ 30 મિનિટ ચાલવાથી 16 થી 20 વર્ષનું આયુષ્ય વધુ મળી શકે છે. આપણે જેટલું વધુ ચાલીએ તેટલું લાંબુ જીવી શકીએ છીએ. ચાલવાથી શારીરિક સહનશક્તિ જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. ડિપ્રેશનના કિસ્સામાં ચાલવું એ એક એન્ટી ડિપ્રેસન્ટ તરીકે કામ કરે છે. તો દરરોજ ચાલવાથી શિસ્તનો ગુણ પણ વિકસે છે, મૂડ પણ સારું રહે છે. ખુલ્લી જગ્યામાં ચાલવાથી શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે ફેફસાની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. ઝડપથી ચાલવાનો વધુ એક ફાયદો એ પણ છે કે તેનાથી આંતરડામાં બેક્ટેરિયા પ્રભાવિત થાય છે. જમ્યા પછી ચાલવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. દિવસના 3 ભોજન પછી વજ્રાસન કરો અને ત્યારબાદ 10-10 મિનિટની નાની વોક કરશો તો પણ તમે સ્વસ્થ રહેશો. શું તમારું પગલું તમારું ભવિષ્ય બદલી શકે છે? હા, એક પગલું અને પછી ફરી એક પગલું તમારા શરીર, મન અને જીવનની દિશા બદલી શકે છે. દરેક દિવસ માત્ર 30 મિનિટ ચાલવાથી હૃદય રોગોમાં ખતરો 35% ઘટે છે. ડાયાબિટીસનો ભય 58% ઘટે છે. હા, અને આશ્ચર્યની વાત તો એ છે, મન અને આત્મવિશ્વાસમાં તો 100% વધારો થાય છે. ચાલો ચાલીએ, જીવનને આગળ વધારીએ. જાપાનમાં જ્યાં લોકો દરરોજ ચાલે છે, ત્યાંની જીવનની એક્સપેક્ટેશન, લાઈફ એક્સપેક્ટેશન, જીવન જીવવાની આશા ભારત કરતાં 10 વર્ષ વધુ છે. પગલું ભરીએ ચલો. રોજ 10,000 પગલાં ચાલવામાં આવે છે ને સાહેબ, એ વ્યક્તિનો હોસ્પિટલનો ખર્ચો 40% ઘટી જાય છે. મોટાપો, ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર, ચાલવાની એક્ટિવિટીને કારણે પાછળ રહી જાય છે આ બધા. ચાલીએ ચલો ને, નવી જીવન શૈલી તરફ ચાલીએ.